હાલો તો ગુડ મોર્નિંગ બધાને. આપણે ત્રણ આવ્યા છીએ માંડવીના ખાલા બુરવા. ખાલા જો કે આપણે ભયડા નથી ક્યાંય, આ તો અહીં વાવવાનું ચાલુ જ કર્યું હતું ને એટલે જરાક સેટિંગ વીલું થતું હતું. આમાં જરાક એક થોડાકમાં પડ્યા છે ત્યાં ખોટે ખોટનું ખડનું બી થાય ને કરતા માંડવી વાવી દઈએ તો સારું છે. એ પછી શું કહે, આ માંડવી ઉનેતા ના પકડે, પણ આના છોટા હોય તો પછી ખડ તો ન ઉગે વચમાં, એ ફાયદો થાય આપણે. બાકી હું તો આપણે ક્યાંય ખાલા બાલા પડ્યા જે નહીં, ચોપવા પડે જે નહીં ક્યાંય. અને ને દે આપણે નીકળવું નહીં ભાઈ, ઉતાવળ કરીને હાથી રાખી લીધું પણ ને જ ના નીકળવું આપણે. હવે આજ વરસાદ નથી આવ્યો અને આમ નામ જો હજી કાલે ના આવે ને તો કાલ મજૂર ગમે ત્યાંથી ગોતી અને ને. તો મારે હે ને નેદવાનું બાકી રહી ગયું હતું, તે તમને તો ખબર છે વરસાદ આવી ગયો એટલે પછી નો નેદાણું. હવે તમારી પાસે જો મજૂર હોય તો મને કોમેન્ટ કરો, બરાબર? મારે નેદવાનું છે, નકર પછી તમે બધા આવો નેદવા હાટું. ચાલો ભાઈ, તો ઓલી વાડી આપણે થોડા ખાલા બુરવાના હતા, માંડવીને બુરી અને પછી અહીંયા આવ્યા આપણે ભારોભાઈ હાથી આપે છે. ગારો તો હજી બહુ નીકળે અંદરથી. અહીંયા આવ્યા ચક્કર મારવા જોઈએ કેવું કાને હાથી હાલે છે. આ આપણી બીજી વાડી, આમાં તો આપણે હાથી હાકી ગયા હતા એટલે આમાં તો ઉપાધિ એ નહીં આવે. આ ચોખ્ખી જણક થઈ ગઈ છે. એટલે મારી દીધી હતી સર્વનાથ, એટલે હેઠો ચોખ્ખો ને વાડી ચોખ્ખો. આ ભાઈ હાકે છે, હું ઘરે જોયું છે. જોયું ટ્રેક્ટરનો એવી ડ્રાઈવર. આવું કંઈક હાથી હાલ્યું જાય છે. અમારા આ ખેડૂત ભેગો છે, હાથી હાલે ને ખેડૂત મોરજો. હવે હળમાન ગેર નાખી દીધો છે. હાલો ભાઈ, તો આપણે અહીં વાડીએ હાથી આંકવા આવ્યા હતા. એક વાડીમાં તો હાથી હાલી ગયો અટાણે. હવે આવે છેલ્લી ઉથલ હે, આટલું હાલી દઈએ એટલે અહીંયા કામથી પૂરું. પછી હવે બીજી વાડી તો ખબર નહીં હાંકવાનું એક નથી તો મને, અને આવે એટલે પૂછી લે આપણે. પછી બીજે હાંકવાનું છે તો આટલું હાંકીને પૂરું છે. ઘોડે ચડે ને એટલે મેવાડ આજા હતા જો ભાઈ, જોઈ લેવાનું. હા, લોટામાં લીટો. હાલો તો ભાઈ, આપણે જેને એક ખેતર થઈ ગયું કમ્પ્લીટ. હા ભાઈ, મારો કાયમી અહીંયા રહીએ છીએ અને વાડીનો રસ્તો ભૂલી ગયો. આ રસ્તે જવાનો હતો, આ રસ્તે ભાઈ કાંઈ વાંધો નહીં. રાણો જરા કટાણે પાવરમાં જઈએ, 2 લીટી સીધી થઈ ગઈ ને. આપણી વાડીનો રસ્તો જોયો ને, બાકી હારા હારાને ભાન ભૂલાવી ગયું. આ છેલ્લાનો માર્ગ છે ભાઈ, એટલે અહીંયા જરાક થાય આવું, તમારે થતું હોય એ બાજુ. આ વાડી આપણે અવારે જ લેવલ કરાવી છીએ આ વર્ષે, ને આટલા પાણા વધ્યા છે. કોઈ પણ ભાઈઓ બહેનોને જોતા હોય તો તમ તારે લઈ જાજો. આમ નામ છેઠ વાં સુધી ભરતી કરાવી દીધી આ વખતે. હવે આપણે જવાનું છે એમાં તળાવ પાસે આપણું ખેતર છે ને, ત્યાં જવાનું છે. આપણી ઓલી વાડી આંકવા ગયા હતા, ત્યાં ગારો વધુ કેવડાવતો હતો. આ ડેમબારી વાડી છે ને, ત્યાં ન આવેલું. હવે ઘરે જવું તો ઓલા છેલ્લા બારામાં રસ્તો આવે ને, ત્યાં ટ્રેક્ટર અડી બહુ જતું, મેલો મળાઈ જતો. એક તો અમે આવ્યા ત્યાં મળી ગયા. હવે આ વખતે એવું નક્કી કર્યું કે આ વાડીમાંથી આમનામ હાંકતા જાઉં, પછી મારે હેઠેથી આમનામ ઓલે હેઠેથી આમ ટપાડી અને હું મને ઘરે લઈ જાઉં. જોયું ટ્રેક્ટરીનો ડ્રાઈવર જોયો? હા. અને
કાલ નહીં ને પરમદીનો બ્લોગ જેને જોયો ને એને ખબર હોય. આ ભાઈ મને એમ કહેતો હતો કે હું ટ્રેક્ટરનો ડ્રાઈવર છું, મારાથી બળદ આવે આનાથી આ નતા ગયો અમે ગોબા મારી જો વરી એને કાંઈ કૂદી એવું. હવે સ્પીડ પૈ ગયો હળમાન ગેર નાખ્યો, ખીચ ચડી ગઈ ભાઈને. હવે ઘડીક વાર પાવરમાં આવી ગયો છે એટલે સારું એવું હાલીએ, પછી વળી ક્યાંક હાર લઈ લે. હાર લઈએ ને તો હું પાછો તમને દેખાડું, ત્યાં સુધી તમે વાંચજો. વરસાદ બહુ પડ્યો છે, તરાવના હવે એટલી વાર હે ખાલી આપણે હેઠા નડતા. એ એક ખેતર આડું રહ્યું છે, આ એક ખેતરમાં ટૂંકમાં આપણા ખેતરમાં તો આવે જ નહીં. આ ખેતરમાં ક્યાંય આખામાં તરાવનું પાણી ના આવે. આ હેઠે નેઠે ઊભે હેઠે એમને પછી ઓલી બાજુ ભર્યું છે, આ બાજુ ટપી ના હાકે. મેં એવો મંત્ર કરીને રાખ્યો છે. અને તમારે કોઈની મંત્ર શીખવો હોય તો આપણી વાડી આવી જાજો, હું શીખાડી નહીં તો દેખ. તો ભાઈ આપણે વડે ઉપાડે ગયા હતા ઠેકટેડી લઈને વાં હાંકવા ઓલા ખેતરે, પણ ઓલા ખેતરે તો ગારો છે ને બહુ કેવરાવતો હતો એટલે ટેકટેડીને કાઢી માંડ આપણે. તો હવે પાછા છે ને આપણે ઘર ભેગા થઈ જઈએ અને આપણે છે ને ત્યાંથી તો આ કરણભાઈના ખેતરમાંથી પછી આપણે છે ને લઈ આવ્યા ટેકટેડી, કારણ કે ઓલો રસ્તો તો બહુ ખરાબ હતો એટલા માટે આ ખેતરમાંથી એમને એમ લઈ આવ્યા. પછી કરણભાઈ કંઈક પૈસા માગતો હતો કે રસ્તાના પૈસા, ને મેં કીધું હવે ભાઈ એ કાંઈ અંદરમાં લેવા દેવાના ન હોય અને બધું એ માપે મેળે હાયલું નહીં એટલે બરાબર આપણે મજા આવે ટૂંકમાં. હાલો ભાઈ, તો ઓલી ગાડી આપણે હાથી આંકવા ગયા હતા, ત્યાં હાયલું નહીં બરાબર. એ પાછું ટ્રેક્ટર આપણે લઈને આવતા રહ્યા ઘરે. હવે ટ્રેક્ટરનું હમણાં મૂકી દીધું ફરિયા માટાને અને હવે આપણે વીએ જાય ઘરે. અને આ બ્લોગને આપણે અહીંયા કરીએ પૂરો. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મારા ભાઈ.